આજો બેન અને જીજાજી પેરિસ ગયા છે. ધ મોસ્ટ રોમેન્ટિક સિટી ઇન ધ વર્લ્ડ. વાહ, પોતાના રિટાયરમેન્ટને ફૂલ્લી એન્જોય કરે છે. મારા રિટાયરમેન્ટને 5 વર્ષ બાકી છે. પેરિસ માટે થોડો સમય લાગશે. ત્યાં જઈને પણ કહેશે એક કપ ચા થઈ જાય. હમણાં લાવું છું. સુબુ, હા કાકા. સુબુ, સાંભળ્યું છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્સપર્ટ થઈ ગયો છે. એક એડવાઇસ જોઈએ છે. કોઈ એક્સપર્ટ નથી કાકા, પણ તમે પૂછો ને તમારે શું જાણવું છે. તું તો જાણે છે કે હું ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા ઇન્વેસ્ટ કરું છું અને હવે એક મોટી રકમ જમા થઈ ગઈ છે. તેનું સારું એવું રિટર્ન્સ પણ આવે છે. પણ 5 વર્ષ પછી જ્યારે હું રિટાયર થઈ જઈશ તો તે નથી સમજાતું કે આ બધા મ્યુચ્યુઅલ ફંડ્સ રાખું કે રીડીમ કરું અને એક્સપેન્સીસ કઈ રીતે પ્લાન કરું. મને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા ઇન્વેસ્ટ કરતા તો આવડે છે, પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા વિથડ્રો કરવાનો કયો પ્લાન હોવો જોઈએ તે નથી ખબર. કાકા, સિમ્પલ છે. હું કહું છું મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી રિટાયરમેન્ટ માટે પૈસા કઈ રીતે વિથડ્રો કરવા જોઈએ. ઓકે. કાકા, હા, આ છે તમારા એસઆઈપી અને આ છે તેના લોંગ ટર્મ રિટર્ન્સ. ઓકે. હવે આ જાર 70% ફૂલ છે અને આ છે તમારા આગળના 5 વર્ષ સુધીના ઇન્વેસ્ટમેન્ટ્સ વિથ ઇટ્સ રિટર્ન્સ. હવે વાત કરીએ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન વિશે. સિસ્ટમેટિક વિથડ્રોવલ પ્લાન ક્યારે સાંભળ્યું નથી. સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન રિટાયરમેન્ટ માટે પરફેક્ટ હોય છે. જો તમે લોંગ ટર્મ પૈસા ઇન્વેસ્ટ કરીને એક રકમ જમા કરી છે તો તમે આ રકમમાંથી પોતાની જરૂરત મુજબ ક્યાં તો દર મહિને ઓકે અથવા ક્વાર્ટરલી અથવા એન્યુઅલી એક ફિક્સ્ડ અમાઉન્ટ વિથડ્રો કરી શકો છો. ઇન્ટરેસ્ટિંગ. મતલબ મારી બધી જરૂરિયાતો પૂરી થતી રહેશે ઇન અ ડિસિપ્લિન મેનર. ફક્ત આટલું જ નહીં કાકા, જે પૈસા ઓલરેડી ઇન્વેસ્ટેડ છે તેનાથી તમને ગ્રોથની ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે અને એની સાથે જ તમારા રિટાયરમેન્ટ પછી પણ એક કેશ ફ્લો ચાલુ રહેશે. બહુ સરસ. અને મારી વર્લ્ડ ટૂર? ચિંતા નહીં કરો કાકી, તમારો વર્લ્ડ ટૂર પ્લાન સ્ટેઝ ઓન. બસ સ્વિટ્ઝરલેન્ડના પહાડોમાં જઈને આમ નહીં કહેતા એક કપ ચા થઈ જાય. તૈયાર છે. ઓહો, કેવી બની છે? બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.